કેમ છો બધા? મારું નામ દર્શિતા છે અને હું કન્ટેન્ટ ક્રિએટર છું અને મારા રોજના કન્ટેન્ટ ક્રિએશનના વિડીયો અને બાકીના ડેઇલી વ્લોગ્સ પણ એડ કરું છું રોજે. તો જો આ અમે ક્યાં આવ્યા છીએ? રિવરફ્રન્ટ ચિલ્ડ્રન્સ પાર્ક છે, ત્યાં આવ્યા છીએ. હવે રોડ ક્રોસ કરીને જેની એન્ટ્રન્સ છે તો ત્યાં જઈ રહ્યા છીએ. હું અને મારી સિસ્ટર છીએ અને ત્યાં પણ કોણ કોણ છે, કોને મળવા જઈ રહ્યા છીએ એ પણ તમને વિડીયોમાં આગળ ખબર પડશે, તો વિડીયો લાસ્ટ સુધી જોજો. જો અહીંયા ચિલ્ડ્રન્સ પાર્ક છે ને, આનું નામ જ રિવરફ્રન્ટ ચિલ્ડ્રન પાર્ક છે. તમે સર્ચ કરી શકો છો, રિવરફ્રન્ટ પર છે. અહીંયા ફાઉન્ટેન્સ અને કિડ્સ માટેની બધી એક્ટિવિટીઝ છે અને અહીંયા તમારે ટિકિટ લઈને જ જવાનું હોય છે, તો લઈ લીધી છે. એક એડલ્ટની ટિકિટ છે 20 રૂપિયા અને જો 3 વર્ષથી નાનું બાળક હોય તો એની કોઈ ટિકિટ નથી. 3 વર્ષથી મોટું બાળક હોય તો એની એ પ્રમાણે ટિકિટ હોય છે. જો મારી બેનને હું અહીંયા સલાહ આપું છું એ તમને નહીં સાંભળવા મળે, તો કંઈ નહીં, આગળ જઈએ છીએ. જો આ એન્ટ્રી છે અને ટિકિટ લેવાઈ ગઈ છે અમારી, તો જોઈએ અને કોને મળવા જવાનું છે એ પણ ખબર પડશે. જો અહીંયા હેવમોરના ને એવા બધા સ્ટોર છે, તો અહીંયા બધા આઈસ્ક્રીમને એવું ખાતા હોય છે. ચલો, એન્ટર થઈ ગયા છીએ અને ખાસી એવી પબ્લિક છે. પબ્લિક એટલા માટે છે કારણ કે ઉનાળાની બહુ જ ગરમી છે અને અહીંયા બહુ જ બધા ફાઉન્ટેન છે. જો હું જાઉં છું હવે અને કોને મળવા જાઉં છું એ જોઈ લો. મીરુ સી, હા જો પાણીનો એટલો દીવાનો છે ને કે હવે ફઈને પણ ઓળખવાની ના પાડી દે છે. જો, અને એને પાણી બહુ જ ગમે છે ને નાના છોકરાઓ જોડે રમવું એને બહુ જ ગમે છે ને આવું મળી જાય ને એટલે એને ઘરનાઓને બધાને ભૂલી જાય. જો દૂર દૂર ભાગશે હવે. જો અહીંયા છે ને આ ફાઉન્ટેન્સના લીધે કિડ્સ માટે બહુ મોટું એટ્રેક્શન છે. અહીંયાની કોઈ ફી જ નથી, 20 રૂપિયા જ ખાલી એડલ્ટની ફ્રી છે અને બાળકોની કંઈક હશે પણ 3 વર્ષથી નાનો છે મીરુ, એટલે મીરુની બી કંઈ ફી નહોતી. જો કેટલી મજા કરે. જો એ મીરુ જોડે જે છોકરાઓ રમે છે એની શેરીના જ છે. અને આપણે ચલો, મીરુએ તો આપણને ઇગ્નોર કરી દીધા એટલે હવે આપણે જઈએ બીજી બાજુ. જો એટલી મસ્ત ખુલ્લી જગ્યા છે, બહુ બધી સ્પેસ છે અને છોકરાઓને રમવાની બીજી પણ બધી વસ્તુઓ જો અહીંયા છે જ. હિંચકાઓ છે, લપસપટ્ટી છે, પછી પેલું ગ્રીન ગ્રાસ છે, એટલે તમારે કાંઈ બીજી કોઈ ગેમ્સ રમવી હોય તો પણ રમી શકો છો ને. પાછળ પણ બહુ બધી ખુલ્લી જગ્યા છે. તો જો આટલું બધું છે અને હિંચકાઓમાં બી મીરુને લઈ આવ્યા હતા અમે, ત્યાં જે એણે નાટક કર્યા છે એ બધા કહીશ તમને. પણ અત્યારે આ જો મસ્ત ધૂપ છે સાંજની, અને એમ તો થોડી ગરમી જ છે કારણ કે અમદાવાદમાં તો ઉનાળો હોય એટલે 7 વાગે સાંજે તો ગરમી જ હોય. પણ જો અહીંયા મસ્ત ગ્રીનરી છે અને બોગનવેલિયા છે મારા ફેવરિટ. અને જો નદી પણ થોડી સુકાય જ છે કારણ કે ઓબ્વિયસલી ઉનાળો છે તો હવે નદી તો સુકાવાની જ છે. પણ મસ્ત વ્યૂ છે અહીંયાથી અને નવો એક બ્રિજ પણ બને છે પેલી બાજુ. અને જો આ બધા છોકરાઓ રમી રહ્યા છે. પછી મેં પણ શું કર્યું, અહીંયા થોડા પોઝ કર્યા, ફોટોસ પાડ્યા અને જો અમે સ્કૂલ બેગ લઈને જ આવ્યા હતા. આની અંદર આમને બધી જોઈતી વસ્તુઓ છે, દુપટ્ટા અને કેરી બી લાવ્યા છીએ અને એ બધું. જો આ બોગનવેલિયા મને બહુ જ ગમે, આ કંઈક નવી જ વેરાયટી છે એટલે હું જોઈ રહી હતી કે શું છે એમ. એટલે આપણને ખબર હોય તો વધારે સારું એમ. જો કેટલો મસ્ત વ્યૂ છે ને અહીંયાથી શોટ પણ બહુ એકદમ સારા આવે છે. અહીંયા ફોટા પણ પાડેલા છે પણ ફોટા પાડવામાં અમારે મોડું થઈ ગયું ને થોડું અંધારું થઈ ગયું એટલે બહુ સારા નથી આવ્યા. પણ 1-2 ફોટાની તો પોસ્ટ હું તો પણ કરીશ જ. તો જો આ રીતે જ છે બધું. અને જો અહીંયા નીચે બોગનવેલિયા પણ ગઈ હતી અને જો નદી જો કેટલી સુકાણી છે. અને મીરુને જ્યારે નદી બતાવીને ત્યારે એ સાઈડ દોડવા જ માંડ્યો હતો કે મારે ત્યાં જ જવું છે. પણ હવે અહીંયા 2 માળ જેટલું તો નીચે છે, અમે એટલા ઉપર છીએ અને પછી આગળ નદી છે અને પાણી એટલું ગમે ને એટલે. તો અત્યારે તો એ ફાઉન્ટેનમાં જ રમતો હતો અને જો પવન કેટલો ચાલે છે અત્યારે. અને અમારી બેન છે અને અમે બે થોડું એક્સપ્લોર કરતા હતા કારણ કે મીરુએ ઇગ્નોર કરી દીધા પછી અમારી પાસે ટાઈમ હતો. અમે એને જ રમાડવા ગયા હતા અને ભાઈએ જ અમને ઇગ્નોર કર્યા. પછી અમારી પાસે ફૂલ ટાઈમ જો આવી જ રીતે ટાઈમ પાસ કર્યો. અને જો આ મસ્ત પાર્ક છે અને અહીંયા તમે ચિલ્ડ્રનને લઈને નાઈને ખુદ આવો આમનામ તો બી ચાલે, એવું કંઈ જરૂરી નથી કમ્પલસરી કે ચિલ્ડ્રનને જ લાવવા અહીંયા. એટલે એવું કંઈ નથી. મેં મારી બેને તો એકલા જ એન્ટ્રી કરી હતી અને હવે એમ કહે છે કે મને પેલી સાઈડ લઈ જાય. જો જોઈ ગયો છે ત્યાં, જો એને ત્યાં જ જવું છે. જો ત્યાં જોવે છે અને ત્યાં કહે છે કે મને લઈ જ જા. હજી હું એને બટન બંધ કરું છું તો પણ એટલી વાર પણ એને નથી રોકાવું. એટલે પાણીમાં તો ઇગ્નોર કર્યા પણ હવે એને આમ જ જવું છે. જો મેં એને કીધું ઓકે, આ લઈને ગયા. ત્યાં લઈને ગયા પછી અમે થોડું શૂટ નહોતું કર્યું અને હવે અમે એને ત્યાં લઈને પાછા અહીંયા લાવીને બેઠા છીએ અને કેરી ખાઈએ છીએ. કેરી તો પેલી દાબામાં નાખેલી હોય ને જ છે એટલે થોડી પીળી છે, કાચી નહીં ને પાકી નહીં એવી કેરી છે. હવે જો મીરુ બતાવે છે. પછી મીરુને લઈને અમે પાછા નીકળ્યા અને મેં કીધું ચાલ આપણે પેલી જગ્યાએ જઈએ પાછા. તો એટલો ખુશ થઈ ગયો ને દોડશે. જો એને ગમતી વસ્તુ મળે ને એટલે એટલો દોડે ને કે એને ઊભો રાખવો પડે. જો અમે ત્યાં સુધી તો પહોંચ્યા અને જોઈએ. જો હવે એને હિંચકે ચકું છું, હિંચકાય કે ખાલી નથી અને ભાઈને હિંચકું છું. હવે એટલો અકળાશે ને, જોઈએ એટલે વસ્તુ જોઈએ. જો એને ત્યાં જ જવું છે. હવે આવશે નહીં. હવે એને એટલી પછી ખબર નહીં પડે કે હિંચકે કોઈક બેઠું હોય તો કેમ હિંચકવાનું, એને ઉતારો ને મને બેસાડો, બસ એવી જ જીદ. જો મને એમ જ કહે છે કે મને ત્યાં જ લઈ જાય અને હું ત્યાં ના લઈ ગઈ એટલે લઈ જ કઈ રીતે જાઉં? કોઈ બેઠું હોય તો એને ઉતારવાનું કે શું કરવાનું? હવે ભાઈ બેસી ગયા નીચે
અને એટલી આળસ કરશે ને એટલા જો આવું કરે એટલે આ તો તોય કોરી જમીન છે, આ તો કાદવ હોય નીચે ભીની જમીન હોય તો બી ભાઈ સૂઈ જ જાય છે. એટલે આ બધા સીન તમને હું ચોમાસામાં બતાવીશ, પણ અત્યારે તો આવું જ થાય છે. અને જો અમે ગયા ને તો એને નહોતું જવું, પછી એના મમ્મીએ એને 2 શબ્દો કીધા કે મારીશ, ત્યારે એને ચાલવાનું ચાલુ કર્યું. જો જલપાએ શું કીધું, આવી જા નતર મારીશ. ઓકે, તો ભાઈ હવે ચાલવા માંડશે, કારણ કે જલપાથી બીવે છે, કારણ કે ક્યારેક જલપાને છે ને થોડો મેથી પાક આપવો પડે. એટલે હવે ભાઈ ચાલતા થઈ ગયા છે. હવે પાછળ અમારે થોડા ઓછા માણસો હોય ને ત્યાં જ જવું હતું, એટલે અમે પછી પાછળની સાઈડ હાલતા થઈ ગયા. અને જો ત્યાં ઓછા માણસો છે અને ગ્રીનરી પણ સારી છે એટલે. અને જો આ પવન બી અહીંયા સારો છે, ખુલ્લું છે, થોડું ઠંડુ બી લાગે છે, અને બીજા બાળકો બી અહીંયા રમે છે, એટલે મીરુને પણ મજા આવશે. અને જો દોડવામાં તો કોઈ ના પહોંચે, એટલો દોડશે ને. એને જ્યારે ચાલતા આવડીને ત્યારે બહુ ખુશ થઈ ગયો હતો કે વાવ મને ચાલતા આવડી ગયું એમ. તો રિવરફ્રન્ટ પર આવી સરસ જગ્યાઓ પણ છે, અને મેઇનલી તો ચિલ્ડ્રન માટે જ છે. અમે જ્યારે ટિકિટ લેતા હતા ને તો અમને પેલો ટિકિટવાળો પૂછે કેટલા બાળકો છે સાથે, કેટલા વર્ષના છે. અમે કીધું કોઈ નથી જોડે, તો એને નવાઈ લાગી હતી. અમે તો મીરુને જ મળવા આવ્યા હતા અહીંયા. તો જો મીરુને મળાઈ ગયું. મીરુને એના સોસાયટીના બધા એના ફ્રેન્ડ્સ અહીંયા આવ્યા હતા, એટલે અમે એને મળવા આવ્યા હતા. જો મારી બેન જોડે રમે છે મસ્ત. અને મીરુ જોડે રમવું એ સહેલું નથી, પણ મજા પણ એટલી જ આવે. જો ભાઈ બેસી ગયા છે. હવે મીરુની ફેવરિટ ટ્રેન આવી છે, મીરુની ફેવરિટ વ્હીકલ ટ્રેન જ છે. અને જો સામે પુલ છે ને ત્યાં ટ્રેન ચાલે છે, તો મીરુને ટ્રેન પર જવું છે. હવે એ રડશે કે મારે ટ્રેન પર જવું જ છે એમ કરીને. જો અત્યારે ટ્રેન જોવે છે. અને પછી મને એમ થયું કે એની હાઇટ ઓછી છે, નીચો છે, એટલે હાઇટ ઓછી છે એટલે નાનો છે. એટલે તો મેં કીધું કે એને તેડી અને ટ્રેન બતાવું. તો મેં એને તેડીને ટ્રેન બતાવીને તો બી રડવા લાગ્યો કે મારે ટ્રેનમાં જ જવું છે એમ. જો એને ત્યાં જ જવું છે. અને સામે પુલ પર ટ્રેન ચાલી જાય છે, એ એને બતાવું છું. જો જાય, અને જો મીરુ રોવે છે. એને જો ટ્રેનમાં જવું છે ને એટલે, અને આમ સખત જો, પણ એને એમ કે મારે જવું જ છે એટલે જવું જ છે એમ. અને એની પાસે ટ્રેનના ટોયસ છે, ટ્રેનના ફોટોસ છે, એ જ એની જોડે લઈને સૂવે. તો પછી હું એને પાછી લઈ આવી. હવે એને ટ્રેન ભૂલાવવાની છે આપણે. તો આ બધું કર્યું અમે. અને પછી મને એમ હતું કે મસ્ત ગ્રીન ગ્રાસ હોય ને એમાં બેસીએ, પણ મીરુ ક્યાંય એક જગ્યાએ ટકે એમ નથી. હમણાં દોડવાનું ચાલુ કરશે ને બીજા છોકરા એવી રીતે રમતા હોય એટલે એનું ધ્યાન પણ એટલું જ રાખવું પડે. કંઈ નહીં, હવે અમે નીકળીએ છીએ, એ લોકોને પણ જવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે જો એટલો મસ્ત સીન છે, અને એટલું મસ્ત વેધર પણ બહુ સારું હતું, અને ધૂપ બી એટલી નહોતી, અને સારું હતું. અમદાવાદની ગરમી છે એટલી ગરમી તો હતી જ, પણ બહુ હાર્શ નહીં એમ, એટલે મજા આવી. અને રિવરફ્રન્ટ તો સારું હોય છે, મેં પાણી ભરેલું હોય તો વધારે મજા આવે. એ તો હવે ચોમાસામાં થશે, અત્યારે તો ઉનાળાને લીધે સુકાઈ ગયું છે. પણ કંઈ નહીં, હવે જો મીરુભાઈને જો નવાઈ ગયું છે, રમાઈ ગયું છે, અને હવે એટલો થાકશે ને કે વાત જવા દો. અને મને પણ થયું કે આ સિંગલ શોટ લઈ લો, આ ક્યાંક રીલમાં એડ કરવા થશે, એટલે મેં આ લીધો છે. અને જો મસ્ત પવન વાય છે, અને વેધર બી મસ્ત છે, માણસો બી જતા રહ્યા છે, એટલે જો અત્યારે મસ્ત વેધર છે. અને લાઇટ્સ પણ ચાલુ થઈ ગઈ છે, અને અહીંયા સોંગ્સ પણ ચાલુ હોય છે, મસ્ત બોલિવૂડના સોંગ્સ ચાલુ હોય છે. અને જો પાછળ જો કોઈ માણસો જ નથી અહીંયા. તો આ રીતનું સરસ વેધર હોય છે. અને અહીંયા બેસવા માટે અમે ખુદ 8:30-9 વાગે નીકળતા હતા ત્યારે અમુક લોકો એન્ટ્રી લેતા હતા. એટલે હવે મને એ પણ નથી ખબર કે આ ગાર્ડન ક્યારે બંધ થતું હશે. જો અમે અત્યાર સુધી બેઠા હતા, અને જો બંને બાજુ એટલા મસ્ત સીન છે, અને લોકો પણ ઓછા છે. અને અત્યારે બી અમે ઘણું બધું બેસીને પાછા નીકળ્યા ને ત્યારે પણ અમુક લોકો ટિકિટ લેતા હતા. તો મને કમેન્ટ કરીને કહેજો કે આ ક્યારે બંધ થાય છે. જો મારી બેન પણ મારી સામે બેઠી હતી. અને જો અહીંયાથી આવો નજારો છે, આખું લાઇટિંગવાળું છે. અને જો અહીંયા મસ્ત છે આ બધું, અને એકદમ પીસફુલ હતું, સારો એક્સપિરિયન્સ હતો. પણ આગળ થોડુંક જ્યાં આ બધી વસ્તુઓ છે ને, ફાઉન્ટેન છે અને છોકરાઓને રમવાની આ બધી વસ્તુ, ત્યાં થોડું વધારે ક્રાઉડ છે. બાકી બધે સારું છે. એટલે અમે ક્રાઉડથી તો દૂર જ હતા. મીરુભાઈ માટે થોડી વાર ક્રાઉડમાં જવું પડતું હતું, પણ મીરુભાઈ તો ક્યારના નીકળી ગયા. અમે હવે નીકળીએ છીએ. અને જો આગળના સાઈડમાં પણ લાઇટો એટલી છે. અને રાતે કોઈને એમ થતું હોય કે ફાઉન્ટેન્સ ચાલુ નથી, તો એ ખોટી વાત છે. જો અત્યારે પણ આ ફાઉન્ટેન્સ બધા ચાલુ જ છે, અને ભીડ એટલી ને એટલી જ છે. તો અમે સાંજે 8:30 બાજુ ગયા ને, તો બી ફાઉન્ટેન્સ, ડાન્સિંગ ફાઉન્ટેન્સ ને બધું ચાલુ જ હતું. જો છે ને, એટલે ઉનાળો હોય એટલે અમે બધા આવી જ ગયા હતા અંદર. એટલે આવી રીતે અમે શૂટ કર્યું. અમે નહોતા ગયા ફાઉન્ટેન્સમાં, ખાલી મીરુ હતો. અને પછી અમે મીરુને પણ થોડી જ વારમાં બહાર લઈ લીધો હતો, બિકોઝ એ હજી નાનો પડે છે એમાં. તો કંઈ નહીં, નેક્સ્ટ વ્લોગમાં આપણે મળશું. બાય બાય, ટેક કેર.